વર્ષ 2017 શરૂ થઈ ગયું છે અને આ આવનારા વર્ષમાં તમે તમારા નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરો તે માટે અમે લઈને આવ્યા છે આ શો જેનું નામ છે મની મેનેજર અને હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આ નવા વર્ષના એપિસોડમાં. ત્યારે મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ડિમોનેટાઇઝેશનના 50 દિવસ જે પૂરા થઈ ગયા છે એના પર વાત કરીશું. શું આવ્યા પરિવર્તન અને કેવી થઈ છે અસર. આ વર્ષે ભારતના ઇતિહાસમાં પણ ખૂબ રસપ્રદ અસર કરવા જઈ શકે છે કારણ કે છેલ્લા લગભગ 2 મહિનાથી ભારતીય અર્થતંત્રમાં મોટા બદલાવ થઈ રહ્યા છે. ડિમોનેટાઇઝેશનથી હવે કોઈ અજાણ નથી અને 31 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને સંબોધતા આ 50 દિવસની જર્ની શેર કરી હતી. તો આ 50 દિવસના લેખાજોખાની ચર્ચા કરીશું આજે અને તે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝિટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, તમારું સ્વાગત છે આજના મની મેનેજરમાં અને પહેલાં તો વેરી હેપી ન્યૂ યર ટુ યુ. અને જેમ આપણે જોયું કે 31 ડિસેમ્બરે પ્રધાનમંત્રીએ સાંજના સંબોધન આપ્યું હતું, તો તમને શું લાગે છે કે 8મી નવેમ્બરથી અત્યાર સુધી હવે જે ડિમોનેટાઇઝેશન થયા બાદ કેટલા પૈસા હવે જમા થઈ ગયા છે અને શું ફેરફાર જોવા મળ્યા છે? ફેરફાર તો ઘણા બધા જોવા મળ્યા છે, પણ એની વાત કરતા પહેલા બધા દર્શકોને નવા વર્ષની શુભેચ્છા. તમને પણ હેપી ન્યૂ યર. થેન્ક યુ. અને આપણે હવે જો આગળ વાત કરીએ, કેટલા બધા પૈસા જે આપણે વાત કરતા હતા, લગભગ 86% આપણી કરન્સી જે 500 ને 1000 રૂપિયાના સ્વરૂપમાં હતી, એટલે લગભગ 14, 14.5, 15 લાખ કરોડ રૂપિયા જેટલી હતી કરન્સી. તે મોટાભાગની બધી કરન્સી પાછી આવી ગઈ છે. હવે આમાંથી એક્ઝેક્ટલી કેટલા કાળા નાણાં હતા કે બ્લેક મની હતા કે જે ઇલીગલ પૈસા હતા એની હજી પૂરી રીતે માહિતી બહાર ગવર્મેન્ટે પાડી નથી. પણ સૌથી મોટી વસ્તુ એ છે કે આટલા બધા પૈસા એક સાથે જ્યારે બેન્કિંગ સિસ્ટમમાં આવી ગયા છે તો આટલા બધા પૈસાનો બહુ બધા અસર થશે. આપણે જોવામાં આવ્યું કે સ્ટેટ બેંકનું જે હોમ લોન હતી એની વ્યાજ દરો ઓછી થઈ ગઈ. ઘણા બધા નાના મોટા ફાયદાઓ થયા છે. કદાચ આપણે એટલા બધા ફાયદાઓ નથી થયા, પણ જ્યાં ફાયદાઓની જરૂરત છે, જેમ કે ફાર્મર્સને છે અને સ્મોલ બિઝનેસમેનને છે, તો એ બધી જગ્યાએ નાના નાના ફાયદા જોવાની બસ શરૂઆત જ થઈ છે. કેટલા બધી વસ્તુઓ જોશું. બજેટ એક મોટું એક ઇવેન્ટ થવાનું છે ફેબ્રુઆરીમાં, તો એમાં એ એક્સપેક્ટેશન છે કે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ આવશે. ગવર્મેન્ટ બધું એનો હિસાબ કિતાબ મેળવશે અને પછી મને એવું લાગે છે કે ઘણી બધી નવી અને ઇન્ટરેસ્ટિંગ ટાઈપની અનાઉન્સમેન્ટ્સ આવશે. અને સૌથી મોટી વસ્તુ એ થઈ ગઈ છે કે કેટલા બધા લોકોએ ડિજિટલ પેમેન્ટ્સ કરવાનું શરૂઆત કરી દીધી છે. કેટલા બધા ટ્રેડર્સ ને કેટલા બધા બિઝનેસીસ હવે ઓનલાઈન પેમેન્ટ લેતા થઈ ગયા છે. ઓનલાઈન પેમેન્ટ્સની માત્રા મલ્ટીપ્લાય થઈને હજારોમાં મલ્ટીપ્લાય થઈ ગઈ છે. એટલે ઘણી બધી સારી સારી વસ્તુઓ છે જે આપણે જોવામાં દેખાય છે. જી, અને એ ધ્યેયથી જ આઈ થિંક પ્રધાનમંત્રી આ ડિમોનેટાઇઝેશનની આખી પ્રક્રિયા બી ચાલુ કરી હતી. જે એમના એજન્ડા હતા આઈ થિંક એ પૂરા થતા હવે આપણે જોઈ શકશું. અને જેમ કહ્યું છે કે ડિમોનેટાઇઝેશનની અસર આપણે લોંગ ટર્મમાં જોઈ શકશું. ભલે અત્યારે આપણને ઘણી તકલીફો વેઠવી પડે છે, પણ આઈ થિંક લોંગ ટર્મમાં એના બેનિફિટ્સ જરૂરથી જોવા મળશે. કાર્તિકભાઈ, હવે જો સપોઝ આપણી પાસે 500 કે 1000ની નોટ સપોઝ રહી ગઈ છે, તો હવે એનું શું કરવું? અને શું એવું સાંભળવામાં સમાચારમાં આવ્યું હતું કે પેનલ્ટી લાગશે અને પ્રિઝન થઈ શકે છે, તો શું હકીકત છે એમાં? અમે એક વસ્તુ તો બરાબર છે કે એ લોકોએ અનાઉન્સમેન્ટ કર્યું છે કે હવે તમારી પાસે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ હોય તો આ એક ગુનો કહેવાશે. અને કંઈ પણ વસ્તુ જ્યારે ગુનો બની જાય છે તો ગુના સાથે એની એક જાતની પેનલ્ટી પણ આપણે ભરવી પડતી હોય છે. તો એક વસ્તુ તો એ છે. સાથે તમારી પાસે આરબીઆઈમાં પૈસા ડિપોઝિટ કરવાનો આરબીઆઈના સર્ટન કાઉન્ટર્સ જે પણ અનાઉન્સમેન્ટ કરેલી કે 31મી માર્ચ સુધીનો સમય છે તમારા એ બધા પૈસા ત્યાં ડિપોઝિટ કરવા માટે. ઓબ્વિયસલી તમારે ત્યાં જઈને એના કારણ આપવા પડશે કે તમને કેમ આટલા 50 દિવસમાં સમય નહોતો મળ્યો, કે તમે કઈ રીતે કઈ પરિસ્થિતિ હતી કે જેના કારણથી તમે તમારા પૈસા એક્સચેન્જ કે ડિપોઝિટ નહોતા કરી શક્યા. એ બધી તમારે એક્સપ્લેનેશન ત્યાં આપવી પડશે. પણ અધરવાઇઝ તમારી પાસે જો આ પૈસા જેન્યુઅન રીઝનના કોઈ જેન્યુઅન કારણસર તમારી પાસે રહી ગયા હોય તો તમને વાંધો નહીં આવે. પણ અધરવાઇઝ આમાં તમને પેનલ્ટી લાગવાના પૂરા ચાન્સીસ છે. અને જ્યારે એ લોકો તમારા પૈસા લેશે, નેચરલી તમારું પેન કાર્ડ લેશે, તમારી બીજી ડિટેલ્સ પણ લેશે. એટલે નેચરલી આ પૈસા હવે છુપાશે ને તમારે ડિક્લેર કરવા જ પડશે, એક રીતે નહીં તો બીજી રીતે. અને મેક્સિમમ પેનલ્ટી કેટલી લાગી શકે છે? કેવી રીતે લગાડશે એ લોકો? હવે આ બધું છે ને અલગ અલગ ઓપિનિયનના દરમિયાનથી લગભગ 5000 થી 50000 સુધી છે. અને આ ઓપિનિયન પણ બેઝડ હોય છે કે બધા લોકો કઈ રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે કે જે અલગ અલગ કાયદાઓ છે અને જે પેનલ્ટીના જે રૂલ્સ છે
ઇન્કમ ટેક્સ એક્ટમાં અને જે બાકી અન્ય સર્ક્યુલર્સ ને બધું આરબીઆઈ જે રિલીઝ કર્યું છે એમાં, તો એના અંતર્ગત જે રેન્જ છે પેનલ્ટીની એ મોટી રેન્જ આપણે સમજવામાં આવે છે કે 5,000 થી 50,000 સુધી આવશે. તો 5,000 થી 50,000ની પેનલ્ટી આવી શકે છે. સાથે જ એનઆરઆઈ જરા બહુ ચિંતિત છે, કારણ કે ત્યાં અબ્રોડમાં બહુ વ્યવસ્થા નથી આ નોટ્સ ચેન્જ કરાવવા માટે. તો એનઆરઆઈઝ માટે કોઈ પ્રાવધાન બહાર કાઢવામાં આવ્યું છે કે હવે એ લોકો શું કરી શકે છે, કારણ કે જો એ લોકો પાસે ઇન્ડિયન રૂપીઝ હોય તો? સો એનઆરઆઈઝ માટે એક બહુ સરસ ઓપિનિયન, એક સરસ અનાઉન્સમેન્ટ કરી છે કે એમને માટે 30મી જૂન 2017 સુધીનો સમય આપ્યો છે. એટલે ઓબ્વિયસલી અત્યારે બીજા 6 મહિનાનો સમય આપ્યો છે કે જે દરમિયાન એ એમના પૈસા એક્સચેન્જ કરી શકે છે. અને એક્સચેન્જ કરવા માટે પોતે આવવાની જરૂરત નથી. એ કોઈના પણ હસ્તક જો આ પૈસા મોકલી દે ઇન્ડિયામાં, તો એમના જે કોઈ મિત્ર છે કે એમના કોઈ ફેમિલી મેમ્બર છે જેને એ લોકો એક ઓથોરિટી લેટર આપે છે, તો એ ઓથોરિટી લેટર લઈને બેંકની બ્રાન્ચમાં એમની જ્યાં એમનું અકાઉન્ટ છે ત્યાં જવું અને ત્યાં તમારા પૈસા બદલાવી લેવા, એક્સચેન્જ કરી લેવા. તો એ ફેસિલિટી છે. જો તમારી પાસે મોટા પૈસા હોય તો નેચરલી તમને એવું જો લાગે તો તમે જાતે આવી જાઓ, ને એના માટે પણ તમારી પાસે 6 મહિનાનો તમને સમય આપેલો છે. તો એમાં પણ એક એક્સટેન્શન થયું છે કે એનઆરઆઈ જેમને પૈસા ચેન્જ કરવા હોય, જે 31 માર્ચ સુધી પહેલાં હતું, હવે 3 મહિના વધારી દીધું છે અને 30 જૂન સુધી એનઆરઆઈ પૈસા બદલાવી શકે છે. કાર્તિકભાઈ, 31 ડિસેમ્બરે જ્યારે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું ત્યારે ઘણા બધા એમને સ્કીમ્સનું એક અનાવરણ કર્યું હતું. એમાં જે એક વસ્તુ બહાર આવી હતી કે એમને સિનિયર સિટીઝન માટે એફડી અંગે એક સ્કીમ જાહેર કરી છે. એ સ્કીમ શું છે? આમાં શું થયું છે કે આટલા બધા પૈસા જ્યારે બેન્કિંગ સિસ્ટમ પાસે આવેલા તો તરત આપણે નવેમ્બર ને ડિસેમ્બરમાં જોયેલું કે જે ફિક્સ ડિપોઝિટના વ્યાજના જે લેવલ હતા એ લેવલ નીચે પર થતા ગયા. એટલે અત્યારે જે ફિક્સ ડિપોઝિટનો સ્તર છે લગભગ 7.5 7.5 એની આસપાસનો છે. તો નેચરલી જે સિનિયર સિટીઝન જે ફક્ત ફિક્સ ડિપોઝિટમાં જ ઇન્વેસ્ટ કરે છે તો એ લોકો માટે નેચરલી એક મૂંઝવણનો સમય થઈ ગયેલો. તો એ થોડીક એ લોકો માટે કંઈક સર્વિસ અને થોડીક આ બધી ડિમોનેટાઇઝેશનના આ બધા તકલીફમાંથી એમને થોડું ઓછું થાય તકલીફ, એ કરવા માટે એમને 8% હવે રેટ અનાઉન્સ કર્યું છે. એટલે 10 વર્ષ સુધી જો તમારે આ પૈસા લોકઇનમાં રાખવા હોય ફિક્સ ડિપોઝિટમાં તો તમને 8% મળશે. પણ હજી આ સ્કીમની થોડી ડિટેલ્સ વાંચવી પડશે. હજી ડિટેલ્સ ટોટલી બહાર નથી આવી, કારણ કે સિનિયર સિટીઝન છે, ઘણીવાર પૈસાની જરૂરત પડી જાય તો શું આ ઓર્ડિનરી ફિક્સ ડિપોઝિટની જેમ કામ કરશે? તમે પૈસા વિડ્રો કરી શકો છો તો તમને એ જ રીતનું પેનલ્ટી લાગશે? એ બધી વસ્તુનું થોડુંક સ્પષ્ટીકરણ બાકી છે. પણ આમ જોવા જઈએ તો તમને 8%નું રિટર્ન મળશે. પણ સાથે જ એક બીજી નાની ટિપ્પણી મારે એ કરવી છે કે બધા સિનિયર સિટીઝન્સ હવે બોન્ડ ફંડના જે ફીચર્સ છે અને બોન્ડ ફંડ શું છે એ જાણવું બહુ જ જરૂરી છે. કારણ કે આ જ સમયમાં જ્યારે ફિક્સ ડિપોઝિટના રેટ નીચે ગયેલા ત્યારે જો તમારી પાસે બોન્ડ ફંડ્સ હોત, જે બોન્ડના જે મ્યુચ્યુઅલ ફંડ હોય છે કે જે ફિક્સ ડિપોઝિટ અને કંપનીની ફિક્સ ડિપોઝિટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એના રિટર્ન્સ લગભગ 9-10%, 11% સુધી પહોંચી ગયેલા. અને કદાચ જો 1 કે 2 વર્ષ પણ તમને 11-12% આવી ફિક્સ ડિપોઝિટ્સમાંથી મળી જાય, આ જ બેંકની ફિક્સ ડિપોઝિટમાંથી, પણ આ ફંડ્સના માધ્યમથી, તો નેચરલી તમારા 5-10 વર્ષનું જે એવરેજ છે એ ઘણું વધારે બેટર થઈ જતું હોય છે. એટલે સમય આવી ગયો છે કે બધા લોકો બોન્ડ ફંડ્સની થોડીક માહિતી મેળવી લે. જી, અને આપણે બોન્ડ ફંડ પર ખાસ શો પણ કર્યો હતો અને દર્શકોને માહિતી આપી હતી અને કેવી રીતે એમાં નિવેશ કરી શકાય એ પણ જાણકારી આપી હતી. તો આઈ થિંક આપણા દર્શકો જે જોતા હશે એ લોકોને કંઈ વાંધો નહીં આવવો જોઈએ, પણ તો પણ અમે અવારનવાર જ્યારે બી અમને ચાન્સ મળશે ત્યારે અમે તમને માહિતી આપતા રહીશું. પણ આમાં જે પ્રધાનમંત્રીએ જે જાહેર કર્યું હતું જે એફડી સ્કીમનું, એમાં આઈ થિંક મંથલી એ લોકો ઇન્ટરેસ્ટ આપશે એવું પણ એમને જાહેર કર્યું હતું. પણ તમને નથી લાગતું કે 10 વર્ષ એક લાંબો સમય છે લોકિંગ પીરિયડ માટે, જે સિનિયર સિટીઝન માટે યોગ્ય નથી, એવું નથી લાગતું તમને? એબ્સોલ્યુટલી 100% સાચી વાત છે. કારણ કે જો તમને 8% પણ મળવાના હોય, જો મંથલી પેમેન્ટ તો બધાને જોતું હોય છે, તો એ તો ડેફિનેટલી એક બહુ મોટું પ્લસ છે. પણ એની સામે 10 વર્ષ જો પૈસા લોક થઈ જાય તો મને નથી લાગતું કે ઘણા બધા લોકો આમાં બહુ ઉત્સાહથી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. કારણ કે એની સામે તો ભલે તમને 7.5% કે 7.25% મળે, પણ એટલીસ્ટ તમને જ્યારે પૈસાની જરૂરત પડે ત્યારે તમે પૈસા તો ઉપાડી શકો છો. તમને એ બધી ફ્લેક્સિબિલિટી છે. અને આમે કે જેટલા લોકો ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એ લોકો જનરલી અડધા હાફ યરલી કે એન્યુઅલી કરતા હોય છે, જેને કારણે એમનું વ્યાજ ઓલરેડી થોડું વધારે મળતું હોય છે. અને પછી એ લોકો એવી રીતે એ લોકોની સર્કલમાં પ્લાનિંગ કરી લેતા હોય છે કે 1 વર્ષ સુધી ડિપોઝિટ રાખવું, એટલે પછી પૈસા આવે એટલે એ પૈસા થોડાક મહિનાઓ સુધી ચાલે અને વળી પછી ક્વાર્ટરલી કે હાફ યરલી ફરીથી પૈસા તમારા અકાઉન્ટમાં જમા થઈ જાય. એટલે એ રીતની બધા લોકો પોતપોતાની રીતે સાયકલ બનાવી લેતા હોય છે.
પણ સાથે જ મને નથી લાગતું કે જો કમ્પ્લીટ લોક ઇન હશે કે તમે કંઈ નહીં કરી શકો તો આ સ્કીમ બહુ આગળ ચાલશે નહીં, એવું મારું માનવું છે. જી, અને સાથે એ પણ જાણવું જરૂરી છે કે આ જે સ્કીમ લોન્ચ કરી છે એના દર કોન્સ્ટન્ટ રહેશે કે જેમ કે આપણે જોયું છે કે સ્મોલ સેવિંગ સ્કીમ્સના દર એવરી ક્વાર્ટરલી રિવ્યૂ થાય છે, તો આમાં પણ એવું કંઈ જોવા મળશે કે નહીં, એ પણ હજી ક્લેરિટી નથી. જી, અને અત્યારે જે ક્લેરિટી છે એ પ્રમાણે એ લોકો 8% વ્યાજ આપશે અને એમ કે છે કે 10 વર્ષ સુધી 8% વ્યાજ આપતા રહેશે. એટલે પછી જો વ્યાજ દર કદાચ બેન્કિંગ સિસ્ટમમાં 6 અને 5.5 પણ થઈ જાય તો પણ આ ડિપોઝિટ ઉપર કદાચ 8% વ્યાજ ચાલુ રહેશે. અને ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ શું થઈ શકે છે આમાં? એમાં કોઈ પણ જાતનો વિશેષ બેનિફિટ નથી. તમને ટેક્સેશન લાગશે જ, તમારું TDS પણ એમને એમ રહેશે, તમારી જે ઇન્કમ હશે એ પ્રમાણે તમને જે ટોટલ ઇન્કમ મળતી હશે વર્ષની એ પ્રમાણે આ પૈસા તમારા ટોટલ ઇન્કમમાં જોડાઈ જશે. જો તમે 30%ના સ્લેબમાં હશો તો તમારે 30% વ્યાજ ટેક્સ ભરવો પડશે, અને જો તમે 20%ના સ્લેબમાં હશો તો તમારે એ પ્રમાણે એનો ટેક્સ ભરવો પડશે. એટલે એમાં કોઈ જાતની તમને રિલીફ કે કોઈ જાતનો બેનિફિટ નથી. જે આજની ડેટ પર આ છે, કદાચ જો બજેટમાં કોઈ સરપ્રાઈઝ આવી જાય તો આપણે તો ફર્સ્ટ આપણે જોઈશું કે કોઈ સરપ્રાઈઝ મળે છે કે નહીં. તો આ તો થઈ કે પ્રધાનમંત્રીએ જે FD સ્કીમ સિનિયર સિટીઝન માટે લોન્ચ કરી 31મી ડિસેમ્બરે, એની વાત કરી. સાથે કાર્તિકભાઈ, હોમ લોન અને કાર લોન્સ સસ્તી થઈ જશે અને જેમ આપણે જોયું કે બેંક હવે દર ઓછા કરવા માંડ્યા છે ઓલરેડી, કઈ રીતે ફાયદો થઈ શકે છે કાર લેવાવાળા પર કે જેને ઘરમાં ઇન્વેસ્ટ કરવું હોય કે લોન લેવી હોય, એ લોકોને કઈ રીતે ફાયદો થશે હવે આગળ જતા? સૌથી મોટી અનાઉન્સમેન્ટ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આવી છે, જે લોકોએ લગભગ 1% જેટલું એ લોકોનું જે MCLRનું જે બેસિક લેવલ હોય છે એ ઓછું કર્યું છે. એનાથી આપણે કઈ રીતે ફાયદો થાય કે આપણી જે લોન હતી એ MCLRના રેટ સાથે જોડાયેલી હતી. એટલે દાખલા તરીકે જો MCLRનો રેટ 9% હોય તો આપણી લોન 9% પ્લસ 0.5% કે 5% એવી રીતે આપણી લોન ગણાતી હતી. હવે જો એ MCLRનો રેટ 9%થી લગભગ 8% જેટલો થઈ ગયો છે, તો 8%ની ઉપર જે આપણી હોમ લોન છે એમાં ઘણો બધો આપણે ફાયદો થઈ જશે. એટલે અત્યારના સ્તર પ્રમાણે જે SBI જે રિલીઝ કર્યા છે એ પ્રમાણે લગભગ એ લોકોની બધી લોન 8.5% થી 8.5%ની રેન્જમાં આવી જશે. તો જો તમારી પાસે કદાચ કરોડ રૂપિયાની ઉપર લોન હોય અને આશરે તમને 0.75%નો પણ બેનિફિટ થતો હોય તો લગભગ 7.5 લાખ રૂપિયા વ્યાજમાં બચી જાય છે. એટલે એમ કરતાં નાનાથી લઈને મોટી પ્રોપર્ટી જેટલા લોકોએ લોન ઉપર લીધી છે એ લોકોને નહીં તો 2 લાખ રૂપિયાથી લઈને 7-8 લાખ રૂપિયા સુધીનો ફાયદો થવાની શક્યતા છે. પ્લસ SBI પાસે એનું મેક્સ ગેઇન પ્રોડક્ટ છે, પ્રોડક્ટ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ છે, એને કારણે પણ કેટલા લાખો રૂપિયાનો ઇન્ટરેસ્ટ રેટ બચી જાય છે. એટલે આ તો તમારો ઇમિડિયેટ ફાયદો થયો. મને લાગે છે બીજી બધી બેંક્સ પણ એવી રીતે ચાલુ કરવાનું શરૂઆત થઈ જશે અને આપણે આગલા થોડાક દિવસોમાં આ બધી અનાઉન્સમેન્ટ્સ જોશું. સાથે સાથે જે કાર લોન્સમાં અત્યાર સુધી તો કોઈ કટ નથી થયું, પણ ઓટોમેટિકલી કારણ કે આ મેઇન રેટ એ લોકોની હોમ લોન જે સૌથી મોટો બિઝનેસ છે એમાં થયું છે, તો ઓટોમેટિકલી ઓટો લોન્સમાં અને પછી વર્કિંગ કેપિટલ લોન્સમાં, લોન અગેન્સ્ટ સિક્યોરિટીઝ બધામાં ધીરે ધીરે કાપ થવા માંડશે. એટલે આ સૌથી મોટો અને સૌથી પ્રથમ બેનિફિટ ડિમોનેટાઇઝેશનનો આપણે જોવા મળે છે. તો આપણે એને એન્જોય કરી અને થોડા આગળ જતા જતા નવા ઇન્ટરેસ્ટિંગ બેનિફિટ્સ આપણી સામે આવશે. જી, બરાબર છે. તો આ બેંક્સે ઓલરેડી રેટ કાર્ડ્સ કરવા માંડ્યા છે, જેમ આપણે જોયું છે કે છેલ્લા 2 દિવસમાં ઘણા બધા રેટ કાર્ડ્સ આવી ગયા છે અને મેઇન SBIએ કર્યું છે. પણ આજે હાઉસિંગ લોન પર જે રેટ કટ આવ્યો છે ખાલી બેંક્સે જ કર્યો છે, નહીં કે હાઉસિંગ ફિનાન્સ કંપનીઓએ, એ પણ એક ધ્યાનમાં રાખવા જેવી વાત છે. પણ આગળ જતા એ પણ કદાચ સરપ્રાઈઝ મળી શકે છે, એ લોકો બી કટ કરી શકે છે, પણ અત્યાર સુધી એ થયું નથી. સાથે જ જે આપણને રોજિંદીની હવે વાત કરીએ કે જ્યારે કેશ વિથડ્રો કરવા જવામાં ને એ બધી લિમિટ્સમાં એક વધારો કરાયો છે. સ્પેશિયલી ATMમાંથી જો તમારે પૈસા વિથડ્રો કરવા હોય તો 1 જાન્યુઆરીથી એમાં એક વધારો કરાયો છે લિમિટનો. તો એ કેટલો વધારો થયો છે? સો એ જે વધારો થયો છે 2,500થી લઈને 4,500 સુધીનો થયો છે અને આ લિમિટ થોડા વખત સુધી રહેશે. પણ જો તમારી પાસે ચેકબુક ફેસિલિટી હોય તો તમે ચેકથી તો તમે આરામથી તમારા 24,000 રૂપિયા વિથડ્રો કરી શકો છો દર અઠવાડિયે દર અકાઉન્ટમાંથી. એટલે એમાં તમારે કેશ વિથડ્રોઅલની જો એટલી બધી જરૂરત પડતી હોય તો તમને એટલો બધો તકલીફ ના થવી જોઈએ. જો ચેકબુક ના હોય તો સજેશન એ છે કે ચેકબુકનું એપ્લિકેશન કરવી, અને એપ્લિકેશન કરતાં પણ ચેકબુક થોડા સમયમાં આવી જશે. ઘણી બધી બેંક્સ લગભગ અઠવાડિયાની અંદર ચેકબુક આપી દે છે અને કોક બેંક્સ થોડોક વધારે સમય લે છે, પણ લગભગ સ્ટ્રીમલાઇન થઈ ગયું છે. એટલે તમને બેંકની ચેકબુક મેળવવામાં પણ તકલીફ ન થવી જોઈએ. એટલે જનરલી ATM
માંથી તમને જો વિડ્રો કરવા જ હોય તો લિમિટ છે, પણ જો એટીએમ માંથી ના કરવું હોય ને ચેકથી કરો તો તમને લિમિટનો બહુ વધારે ત્રાસ નહીં થાય. જી, તો તમે જો ચેક દ્વારા જો તમે વિડ્રો કરો છો તો અઠવાડિયાના તમે 24,000 વિડ્રો કરી શકો છો, અને એટીએમ માંથી તમે કરતા હો તો હવે 2,500 ને બદલે તમે 4,500 દિવસના ઉપાડી શકશો. પણ એટીએમમાં પૈસા નથી હોતા એવી બધાની કમ્પ્લેન છે, સ્પેશિયલી હજી 500ની નોટ્સ નથી મળતી, એ પણ એક કમ્પ્લેન છે. તો આઈ ડોન્ટ નો કે કેટલી શોર્ટેજ ઓફ કેશ, હજી એટીએમ ફુલ્લી ઓપરેટેડ નથી એવું તમને લાગી રહ્યું છે? આઈ નો એક વસ્તુ એક એવી છે કે જે એટલું આમ એક બ્લેક સ્પોટ કહીએ ને આ બધી સરસ વસ્તુઓમાં, તો આ એક થોડી નિરાશાજનક વસ્તુ થઈ ગઈ છે કે એટીએમ્સ સક્ષમ નથી થયા હજુ સુધી. કેટલા બધા એટીએમ્સ નથી ચાલતા કે એટીએમ્સમાં પૈસા નથી હોતા, અને પૈસા આવે છે તો ફટાફટ પૂરા થઈ જાય છે. જો કે લાઈન નથી હવે બહુ લાંબી, પણ એટીએમ્સ ચાલતા નથી. 500 રૂપિયાની લગભગ નોટ દેખાતી નથી, ઇવન 100 રૂપિયાની નથી દેખાતી. એટલે આ બધી નાની મોટી તકલીફો હજી છે. અને જે એટીએમ્સ બધા ગામમાં હોય છે, દૂર દૂર હોય છે, મોટા શહેરોમાં તો હજી પણ એટીએમમાં પૈસા મળી જાય છે, પણ દૂરના શહેરોમાં હજી સુધી એવું સાંભળવામાં આવે છે કે હજી બધી લગભગ મોટે ભાગે એટીએમ્સમાં નોટ્સ નથી આવી, અને કાં તો આવી છે તો એટીએમ્સ ચાલતા નથી. એટલે એ તકલીફ બધાને છે, અને એટલે જ નેચરલી અમે લોકો ઘણી બધી વાર બધા લોકોને એમ સલાહ આપતા હોય છે કે થાય ત્યાં સુધી ધીરે ધીરે તમે મોબાઈલ ઉપર એપ્લિકેશન્સ વાપરવાનું શરૂઆત કરો, ધીરે ધીરે આને અપનાવો અને બધું કેશલેસ કરવાની એક પ્રયોગ કરો. નાના નાના પૈસાથી 50 રૂપિયા 100 રૂપિયાથી ચાલુ કરો, તમને કોન્ફિડન્સ આવી જાય એટલે પછી તમે થોડાક વધારે તમારા ટ્રાન્ઝેક્શન તમે કેશલેસ કરી શકો છો. બહુ જ ઇઝી થઈ ગયા છે અને બહુ જ સરળતાથી તમે તમારું કામકાજ ચલાવી શકો છો. જી, અને લોકો હવે એ તરફ વળી રહ્યા છે, એ લોકો એ બાજુ જઈ રહ્યા છે. એના પર જ આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ પર પણ હવે વાત કરીશું, પણ એ પહેલા લઈ લઈએ મની મેનેજરમાં એક વિરામ બાદ આપણે ચર્ચા કરીશું. બાદ આપનું સ્વાગત છે, અને આપણે વાત કરી રહ્યા છીએ કાર્તિક ઝવેરી સાથે કે ડીમોનેટાઇઝેશનના 50 દિવસ હવે પૂરા થઈ ગયા છે, તો એનો હિસાબ કિતાબ લઈ રહ્યા છે. તો બ્રેક જતા પહેલા આપણે કાર્તિકભાઈ વાત કરી કે હવે આપણે વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ પર બધું આપણું કામ ચલાવવું જોઈએ અને કેશ પર ઓછી નિર્ભરતા રાખવી જોઈએ. અને જેમ આપણે જોયું છે કે હવે લોકો ડિજિટાઇઝેશન પર વળી રહ્યા છે, અને એ લોકો પણ એક આ નવું છે એટલે થોડું સિન્ક્રોનાઇઝ કરતા વાર લાગે છે, પણ એ ગ્રાસ કરી રહ્યા છે. તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં હવે કેટલો વધારો જોવા મળ્યો છે જો આપણે નંબર્સ વાઇઝ કમ્પેર કરવું હોય તો? આપણે બે વસ્તુની વાત કરીએ. આપણે પહેલા તો વાત કરીએ કે કેટલું ટ્રાન્ઝેક્શન થાય છે આની ઉપર. તો હવે ટ્રાન્ઝેક્શન જોઈએ તો જે વેલ્યુ લગભગ 2 કરોડની ટ્રાન્ઝેક્શન વેલ્યુ થતી હતી ઓનલાઈન અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં, જે નવેમ્બર 8ની પહેલા થતી હતી, તો હવે આજનો જે લેટેસ્ટ આંકડા આવ્યા છે એ પ્રમાણે લગભગ એમાં 14 કરોડ દિવસનું ટ્રાન્ઝેક્શન થયું છે, એટલે 7 ગણો એમાં વધારો થઈ ગયો છે. અને ખાલી આપણે ફક્ત યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સની વાત કરીએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લગભગ 4,000 જેટલા થતા હતા 8મી નવેમ્બર પહેલા આશરે દિવસના ટ્રાન્ઝેક્શન, એ જ વસ્તુ હવે 54,000 ઉપર પહોંચી ગઈ છે. એટલે મીન્સ કેટલા બધા હજારો અને લાખો લોકો આ બધું અપનાવવાનું શરૂઆત કરી દીધું છે. ને આ તો ફક્ત યુપીઆઈ છે, કેટલા લોકો ક્રેડિટ કાર્ડ કરે છે, કેટલા લોકો પેટીએમ અને જે પેમેન્ટ બેંક્સ છે એમાંથી પણ પેમેન્ટ કરે છે. ઇનફેક્ટ લોકોએ તો એવી રીતે ડીલ કરવાનું શરૂ થઈ ગયું છે કે જો તમે ઇલેક્ટ્રોનિકલી પેમેન્ટ નહીં લો તો તમારી સાથે બિઝનેસ નહીં કરે, તમારી સાથે વ્યવહાર નહીં કરે, કે તમારી દુકાનમાંથી કંઈ ખરીદી નહીં કરીએ. એટલે ત્યાં સુધી આવી ગયું છે. એટલે આ જોવામાં જઈએ તો બહુ સરસ અને બહુ આનંદની વસ્તુ છે કે બધા લોકો ઓનલાઈન જવા માંગે છે, બધા લોકો આને અપનાવવા માંગે છે, અને સિનિયર સિટીઝન્સથી લઈને શાકવાળા અને ભાજીવાળા એ બધા લોકો આને અપનાવવાની શરૂઆત કરી દીધી છે. એટલે મારા ખ્યાલથી આ બહુ સરસ દિશામાં આપણે જઈ રહ્યા છે. જી, બરાબર છે. એટલે નાનાથી નાનો વ્યક્તિ પણ હવે આનો યુઝ કરી લે છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું શાક માર્કેટમાં ગઈ હતી અને એ લોકો પેટીએમથી હવે પૈસા લે છે. એક નાની શાક માર્કેટ છે પણ પેટીએમથી પૈસા લે છે. એટલે એ લોકો બી હવે એ એપ્સમાં હવે વધારો કરી રહ્યા છે, એ લોકો યુઝ કરી રહ્યા છે, શીખી રહ્યા છે. તો એક એક્સાઇટિંગ ટાઈમ એ લોકો માટે પણ છે. પણ સાથે મને એ પણ જાણવું હતું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર હવે ટેક્સ કેટલો લાગશે? ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર જે ટેક્સ લાગવાનો હતો એ લગભગ 8% જેટલો ટેક્સ લાગવાનો હતો, પણ એ કોણે લાગવાનો હતો? જે ડિજિટલ પેમેન્ટ કંપનીઝ છે, જે લોકો ફેસિલિટેટ
કરે છે તમને એની ઉપર લાગવાનો હતો, તો એમાં થોડુંક બેનિફિટ થઈ ગયો છે ને એ ઓછો થઈને 6% થઈ ગયો છે. પણ આ વસ્તુ છે ને ઘણી બધી મૂંઝવણ પેદા કરે છે. એટલે એનો મતલબ એમ નથી કે તમે જે ટ્રાન્ઝેક્શન કરશો એમાંથી 6% ટેક્સમાં નીકળી જશે. આ જે ફેસિલિટી પ્રોવાઈડર છે એના માટે છે. એટલે તમારે ને મારા માટે જે રોજિંદી આપણી જિંદગીમાં આપણે વાપરીએ છીએ એમાં આપણે બહુ વિચાર કરવાની જરૂરત નથી. આ પૈસા દાખલા તરીકે આપણે કોઈને પેમેન્ટ કર્યા અને ત્યાંથી આપણા બેંકમાં આપણે પૈસા ટ્રાન્સફર કર્યા, તો એ ટ્રાન્સફર કરવા માટે એક નાનકડી ફી લગાડશે. એ નાનકડી ફીની ઉપર આ 6%નો એકદમ મામૂલી જેવો ટેક્સ લગાડવાનો છે. એટલે બહુ જ નાના પૈસાનો ટેક્સ છે જે લાગવાનો છે, પણ એ પણ ટેક્સમાં થોડો બેનિફિટ થઈ ગયો છે. મારા ખ્યાલથી આગળ થોડી વધારે સ્પષ્ટતા આવી જશે આમાં, અને એ પણ ટેક્સ કદાચ 6%થી જઈને 1.5-2% સુધી પણ આવી જશે નીચે. એટલે એવું મારું માનવું છે અત્યારે. જી, તો એમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદર્ભમાં કાર્તિકભાઈ, હમણાં 3-4 દિવસ પહેલા આપણે જોયું કે પ્રધાનમંત્રીએ ભીમ એપનું લોન્ચ કર્યું. એના વિશે કંઈ જણાવો, કારણ કે બહુ જ એમને કહ્યું કે ઘણા બધાને કામ આવશે અને એના માટે તમારે ઓનલાઈન જવાની જરૂર નથી. તો આ ભીમ એપ શું છે? ભીમ એપ બાકી બધા એપ્લિકેશન જેવું જ એક મોબાઈલ એપ્લિકેશન છે, પણ એટલું બધું સરળ છે, એટલું બધું સિમ્પલ છે યુઝ કરવા માટે. એની સાઇઝ લગભગ 2 MB છે. એટલે તમારી પાસે જો 3G કનેક્શન પણ ના હોય ને જે સાદું ઇન્ટરનેટ કનેક્શન તમારા સ્માર્ટફોનમાં હશે તો પણ આ તરત ડાઉનલોડ થઈ જશે. તમે જેવો એમાં રજિસ્ટ્રેશન કરશો ને તમારો મોબાઈલ નંબર ઓટોમેટિકલી SMS દ્વારા વેરીફાઈ થઈ જાય છે, અને જેવો તમે આ વેરિફિકેશન થઈ જશે તમારી સાથે તમારો મોબાઈલ નંબર તમે જે તમારી બેંક સાથે રજીસ્ટર કરાવ્યો છે એ બેંક અકાઉન્ટ્સ પણ ઓટોમેટિકલી આવી જાય છે. એટલે લગભગ આમ 30 સેકન્ડમાં તમારું આ મોબાઈલ એપ્લિકેશન આવી જાય છે તમારા ફોનમાં, અને તમે ગમે તેને પૈસા આપી શકો છો ફક્ત એના મોબાઈલ નંબર ઉપર. એટલું બધું ઇઝી છે. મારા ખ્યાલથી આ પેટીએમ ને બાકી બધા જે મોબાઈલ એપ્સ હતા એના કરતાં પણ સિમ્પલ છે. એટલું બધું સિમ્પલ છે, મને લાગશે કે આના થતાં તો લગભગ બધા લોકો ઇન્ડિયામાં આને અપનાવી લેશે. બહુ જ સિમ્પલ છે. એક બટન દબાવો એટલે પૈસા મોકલી દો, અને ક્યાં મોકલવાના છે સામેવાળાનો મોબાઈલ નંબર લખી દો એટલે પૈસા પહોંચી જશે. ડાયરેક્ટલી એ પૈસા બેંક ટુ બેંક ટ્રાન્સફર થાય છે. એટલે અને સિક્યોર છે, કારણ કે આ વસ્તુ ગવર્મેન્ટ દ્વારા એ લોકોએ આપી છે, અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પ્લેટફોર્મ બનાવ્યું છે એ લોકોએ. તો આ પેમેન્ટ આખું બધું તમારા યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસના પ્લેટફોર્મ ઉપર ચાલે છે. એટલે જો તમારી બેંક યુપીઆઈ સાથે એના પ્લેટફોર્મ ઉપર જોડાયેલી છે, જે લગભગ બધી બેંકો જોડાયેલી છે, તો તમને આ એપની સુવિધા તરત મળી જશે. અત્યારે ફક્ત આ એપ એન્ડ્રોઈડ જે લોકો ફોન વાપરે છે, એટલે જેટ મીન્સ કે જે લોકો એપલનો ફોન વાપરે છે એ લોકો માટે આ ફેસિલિટી થોડાક દિવસ પછી આવશે કદાચ, પણ જે એન્ડ્રોઈડ ફોન વાપરે છે એ લોકો માટે આ ફેસિલિટી અત્યારે ઇમિડિયેટલી તૈયાર છે. બહુ જ સરળ છે, બહુ જ સિક્યોર છે, સેફ છે, અને આમાં તમારો પૈસાનું ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો. તો બહુ જ ઇઝી છે. સૌથી મોટી વસ્તુ એ છે. જી, તો એકદમ ઇઝી એપ છે, તો તમે આ યુઝ કરી શકો છો. અને જેમ કહ્યું કે એકદમ સિમ્પલ વર્ડ્સમાં બનાવવામાં આવી છે, અને ઘણા બહુ બધા એમાં સ્ટેપ્સ નથી. એક સિમ્પલ છે, અને તમે જોશો અને તમે તમારા ટ્રાન્ઝેક્શન કરી શકશો. સાથે કાર્તિકભાઈ, એક જોવા મળ્યું છે કે જનધન જે એકાઉન્ટ્સ હતા એમાં ડિપોઝિટ ઘણી વધી ગઈ છે. એના શું ફિગર્સ છે? જનધન યોજનામાં એમ રિપોર્ટ મુજબ જે આંકડા આવ્યા છે એમાં લગભગ 87,000 કરોડ જેટલા પૈસા ભેગા થઈ ગયા છે. એટલે જે ઓર્ડિનરી ડિપોઝિટમાં જે 50,000ની લિમિટ હતી કે એનાથી વધારે ડિપોઝિટ નહોતા કરી શકતા, છતાં આટલા બધા પૈસા આવી ગયા છે. અને દેટ ઇઝ ધ ગુડ પોઈન્ટ. પણ એમાં નેગેટિવ વસ્તુ એ છે કે છેલ્લા લગભગ 10-15 દિવસમાં એમાંથી લગભગ 3,000 કરોડ બહાર પણ નીકળી ગયા છે. એટલે એ થોડી ચિંતાજનક વસ્તુ છે, કારણ કે નેચરલી જેટલા લોકોએ આ પૈસા અંદર નાખ્યા છે અને તરત આટલા વહેલા જો વિડ્રો થઈ જતા હોય, દેટ મીન્સ એ પૈસા કદાચ એ લોકોના નથી, તે કોઈ બીજાના છે. એટલે મને લાગે છે કે કદાચ ગવર્મેન્ટ એ બધા અકાઉન્ટ્સ ઉપર ધ્યાન રાખશે કે જે લોકોએ વિડ્રો કર્યું છે. પણ અધરવાઇઝ આમ જોવા જઈએ તો 87,000 કરોડ રૂપિયા સડનલી ભેગા થઈ ગયા જનધન યોજનામાં. તો દેટ મીન્સ કે જેટલા બધા નાના નાના લોકો હતા બધાની પાસે નવા અકાઉન્ટ આવી ગયા છે, કાં તો એ લોકોના જે અકાઉન્ટ છે એમાં એ લોકો અકાઉન્ટ વાપરવાનું શરૂઆત કર્યું છે. અને સાથે સાથે કેટલા બધા લોકો તમારા ઘરમાં કામ કરતા લોકોને જે ગામમાં રહે છે નાના નાના, એ બધા નાના નાના અમાઉન્ટ્સના જે અકાઉન્ટ્સ છે એ બધા અકાઉન્ટ્સ ઓફિશિયલ થઈ ગયા છે. બધા પૈસા ડિક્લેર થવા માંડ્યા છે. So that is a very big positive news. જી કાર્તિકભાઈ, આપણી પાસે હવે હું એક જ ક્વેશ્ચન લઈ શકીશ. મને જણાવો કે ફાર્મર્સને એક રાહત પેકેજ આપવામાં આવ્યું છે અને સ્મોલ એન્ટરપ્રોન્યોર્સને એક રાહત પેકેજ આપવામાં આવ્યું છે. એ તમે જરા ક્વિકલી કહી દો અમને. સો ફાર્મર્સને જે પેકેજ આવવામાં આપ્યું છે એમાં રાબી ક્રોપ માટે એ લોકોએ થોડી બેનિફિટ્સ આપી છે. જે લોકોના કિસાન ક્રેડિટ કાર્ડ હતા એ રૂપે ક્રેડિટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આપ્યા છે, તો એમાં થોડા લોકોના પેમેન્ટમાં ઇઝ થઈ જશે.
અને જે લોકોને ઇન્ટરેસ્ટ હતો એમાં થોડો ફાયદો કરાવી આપ્યો છે. અને સાથે સ્મોલ એન્ટરપ્રેન્યોર્સ માટે જે લિમિટ હતી કે ક્રેડિટ ગેરંટી ફંડની, એ ક્રેડિટ ગેરંટી ફંડની લિમિટ 1 કરોડથી વધારીને 2 કરોડ સુધી કરી દીધી છે અને એમાં પણ થોડા ઇન્ટરેસ્ટના બેનિફિટ આપ્યા છે. જી, તો આ બધા 31 ડિસેમ્બરે આ પ્રાવધાન બધા આપવામાં આવ્યા છે. અને સાથે હું એક એડ કરી દઉં એમાં કે જે પ્રેગ્નન્ટ વુમેન માટે પણ એક 6,000 એમના અકાઉન્ટમાં ડિપોઝિટ થશે. જો ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી પર જાય છે, એટલે કે હોસ્પિટલમાં ડિલિવરી માટે જાય છે, તો 6,000 રૂપિયા પ્રેગ્નન્ટ વુમેનના અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે. તો એવું પણ એ જાહેર કરવામાં આવ્યું હતું. તો આ 8 ડિસેમ્બરના અને 8 નવેમ્બરથી 31 ડિસેમ્બરનો રિપોર્ટ કાર્ડ છે, જે 50 દિવસ ડિમોનેટાઇઝેશનના પૂરા થયા એ બદલ. અને કાર્તિકભાઈ, તમારો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને moneyatnetwork18online.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જ મની મેનેજરમાં અત્યારે બસ આટલું જ. પણ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.